સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ નાયબ પોલીસ કમિશનર જોન ફોરમાં આવતા વિવિધ પોલીસ મથકનો 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૂળ માલિકોને તેઓનો મુદ્દામાલ પરત કરાયો હતો. સુરત પોલીસ કમિશનરની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર જોન ફોર તથા મદદનીશ પોલીસ કમિશનર એચ તથા ઝી ડિવિઝનનાઓની ઉપસ્થિતિમાં જોન ફોર વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશન અઠવાલાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા, અલથાણ પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં પોલીસે કબજે કરેલા અને રિકવર કરેલા મુદ્દામાલને 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ મુખ્ય મથક કોમ્યુનિટી હોલ ખાતે મૂળ માલિકોને પરત કર્યા હતા, જેમાં વાહનો, મોબાઈલ, લેપટોપ મળી 1,66,000 થી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો હતો. આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો 13 તુચકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,00,000 ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. એમાં ગરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો, મોટરસાયકલ, 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો, અને જે મોબાઈલ, ચીલ ઝડપ અને ચોરી થયેલી, ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને 13 તુચકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે. આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.